હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતોના પ્રેમ અને વિનંતીઓને માન આપીને ફરીથી આગાહી કરવાનું શરૂ કરી દીધું છે. આ તરફ સૌરાષ્ટ્રમાં વેરાવળ પંથકમાં વરસાદી ઝાપટાની શરૂઆત પણ થઈ ચૂકી છે. સોમવારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કરેલા દાવા બાદ અંબાલાલ પટેલે કાયદાને માન આપીને આગાહીઓ કરવાનું બંધ કરવાની જાહેરાત કરી. ત્યારબાદ ન્યૂઝ 18 ગુજરાતી પર હજારો દર્શકોએ ફોન કરીને અંબાલાલ પટેલને આગાહીઓ ચાલુ રાખવા વિનંતી કરી. કોઈ એક વ્યક્તિના કારણે લાખો લોકોને ઉપયોગી આગાહી બંધ ન કરવા માટે ખેડૂતોએ વિનંતી કરતા હવે અંબાલાલ પટેલે આગાહી કરવાની જાહેરાત કરી છે. સાથે જ શરત પણ રાખી કે જેને ન માનવી હોય એ ન માને. આ આગાહી આધુનિક ઉપલબ્ધિનું જે જ્ઞાન છે, ટેકનોલોજી, તેની સાથે પરંપરાગત જ્ઞાનનો સુમેળ છે. શું પરિણામ મળે છે એ જોવા માટે અમે કરીએ છીએ. અને આ આગાહી અમે જનતા જનાર્દનના કર કમળમાં અમારું મસ્તક નમાવી અને કરીએ છીએ. કારણ કે જનતા જનાર્દનનો અમને પ્રેમ મળ્યો હતો. પરંતુ અમારી ખેતીવાડીમાં ઘણી વખત અમે જઈએ ત્યારે પહેલાં અમે ગાડું હાંકીએ તો વચમાં ઉબેઠ આવે. એ ઉબેઠ આવે એટલે ઉબેઠને અમારે હટાવવી પડે અને જવું પડે. ઘણીવાર કાંટાએ વાગે. એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે. પરંતુ કાંટા તો વાગવાના જ. એટલે અમે હમણાં આ વિચાર વિનિમયની સાથે સાથે આગાહી કરીએ છીએ. અને આગાહી કોઈને માનવી હોય માને, ન માનવી તો ન માને. આ આગાહી અમારી દાવાદોરી પર રહેશે. અમે દાવાદોરીમાં પડવા માગતા નથી. એટલે આ આગાહી માત્ર સરખામણી રૂપ છે અને વિચાર વિનિમય માટે છે. હમણાં લગભગ અમાસ આસપાસ હવામાનમાં પડતો આવશે. આગાહી હવે કરશો તમે કાકા? એક વખત આ કાયદાકીય ગુજ જાણી લો. નહીં, કાયદાકીય અડચણ ના હોય તો પછી ધમધમાઈને આગાહી થાય. ધમધમાઈને આગાહી કરશો. આમાં આર્થિક લાભ સીધો આપને થતો નથી અને આર્થિક તમે લેતા નથી, એટલે તમને સીધો કાયદાકીય રીતે તો તમે સીધા એનાથી પર છો, એટલે તમે કાયદામાં આવી ના છો. મારે શું કરવા છે? પૈસા મળે કે ના મળે, પૈસા ના મળે એમ સારું. કારણ કે આગાહી તો જન સમુદાય માટે હોય છે અને મારા માટે ક્યાં છે આ બધું? અને હું આમાંથી મારી જે ખ્યાતિ છે તો હું આગાહી ક્યારે નહીં આપું છું. ખ્યાતિ મળી હોય મળે, ના મળી હોય તો કંઈ નહીં. આ ખેતરનું ઉબેટ જે જયંત પંડ્યા છે, ના, ઉબેટ ના કહી શકાય જયંત પંડ્યાને. આ તો અમે ખેડૂત છીએ એટલે અમારે ખેતરમાં જઈએ ત્યારે આવું થતું. કાંટા આવે, ઉબેઠો આવે. આ જીવનનો માર્ગ છે, કાંટાળો છે, એમ જ કહેવા માગીએ છીએ. રથયાત્રાનું મહત્ત્વ છે, અષાઢી પાંચમનું મહત્ત્વ છે. હમણાં અમારી આસપાસ હવામાન પડતો આવશે. માત્ર છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. પરંતુ રથયાત્રાના દિવસે પણ ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. 15મી જુલાઈએ જ્યાં સુધી ઉપલા લેવલનો ભેજ ના આવે ત્યાં સુધી વરસાદ થાય નહીં. અને 15મી જુલાઈ ઉપલા લેવલનો ભેજ આવવાની શક્યતા છે. પરંતુ વરસાદનો માર્ગ વીજળી બતાવે છે અને જેમ વીજળી વિનાના મેઘો વરસતા નથી. એટલે અષાઢી સુદ વીજળીની અગત્યતા છે. જો વીજળી થશે સમી સાંજની લબક ઝબક અને સફેદ સરપાકાની તો વરસાદ થશે. લાલ કલરની થાય તો વાયુ ફૂંકાશે. એટલે આ અષાઢી બીજ અને પાંચમની વીજળી જોવામાં આવતી હોય છે. પરંતુ અત્યારે હાલ આગાહી કરીએ તો એક 13-14 જુલાઈએ સિસ્ટમ બની હતી. ત્યાંની અસર પૂર્વ ભારતમાં થવાની શક્યતા છે. જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય ત્યાંનાથી ઉલટી ખાસિયત ધરાવતા ભાગો સિંધ ભોગવે છે. એટલે દેશના પશ્ચિમ ભાગમાં ન હોય અને પશ્ચિમ ભાગમાં હોય તો આસામમાં ઓછું હોય. આ એકબીજાના વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે. બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે. તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે. એટલે 20 તારીખ સુધી ક્યાંક ઝાપટા આવવાની શક્યતા રહે. પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે. કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. તારીખ 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. હવે સાયક્લોનિક સર્ક્યુલેશન કેવા બને છે, કેટલી ઊંચાઈના બને છે તે પણ જોવું રહ્યું. આ ઉપરાંત જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદ થાય તો સારું. લગભગ દ્વારકાના ભાગમાં વરસાદ ઓછો છે અને પોરબંદરના ભાગમાં ઓછો છે. જામનગરના ભાગમાં પણ ઓછો છે. લાખોટા દાળો કદાચ ભરાયું પણ નહીં હોય. એટલે આ જે વરસાદ છે આ ભાગોમાં વરસાદ થાય તો ખેડૂત ભાઈઓનો રાહત થાય. પરંતુ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય બાબતો છે, ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ માત્ર સરખામણીરૂપ છે. અમે દાવાદોરી કે કોઈ રીતે આમાં અમે બંધાયેલા નથી. આ વિચાર વિનિમય અમે એક આધુનિક જ્ઞાન છે ટેકનોલોજીનું,
તેની સાથે પરંપરાગત જ્ઞાન કેટલું અંદર સુમેળ રાખે છે, કેટલું ઊંડું ઉતરે છે, તે અભ્યાસ માટે અમે આપને આગાહી આપીશું. પરંતુ જ્યારે આ આગાહીમાં કાયદાકીય ગોચ જ્યારે જતી રહે છે ત્યારે અમે વ્યવસ્થિત રીતે આગાહી આપવા પ્રયત્ન કરીશું. એક વખત આ કાયદાકીય ગોચ જાણી લઉં કે ત્યારબાદ પછી આ આગાહી કરીએ. કારણ કે હું તો આપણે કહું છું આઈ એમ સ્ટુડન્ટ નાઉ, being a 79, 70, 80 years old, I am young now. But એ ડોરમન સરપંચ આવક નાઉ. એટલે હવે આ જે બાબત છે એમાં કોસેટામાંથી હવે ફૂદું બહાર આવે છે. એટલે અમારામાં ખેતીવાડીમાં ઇન્ડિવિજ્યુઅલ કોસેટો ફૂદું, તો કોસેટો ડોરમન્ટ હતો. એટલે હવે ધીરે ધીરે આમાં જોશું. પણ કાયદાકીય ગૂંચમાં અમે થોડાક અંદર જાણવા માગીએ છીએ. વકીલ સાહેબો શું કહેવાનું થાય છે એ જોઈશું. પડકાર તો અમારા જે શાસ્ત્રો પર તે કુંઠારઘાત પ્રહાર છે, સનાતન ધર્મના શાસ્ત્રો પર તે કુંઠારઘાત પ્રહાર છે. અને આ અમારા વારાય સંહિતા, મેઘમાળા, ભદ્રબાહુ સંહિતા, મેઘ મહોદય, આ બધા સમય કુંઠારઘાત પ્રવાહ છે. આરંભ સ્થિતિ ગ્રંથ, લબ્ધ વિજય મહારાજ સાહેબના આરંભ સ્થિતિ ગ્રંથ અને અમારા મૂળ ચિંતામણી ગ્રંથ, આ બધું આવનાર સમય પડકાર છે. અત્યારે જ્યોતિષના વર્ગો જે ચાલી રહ્યા છે તેના સામે આ પડકાર છે. એટલે આ પડકાર તો ઝીલવો જ રહ્યો. પરંતુ હજુ આ ડિબેટમાં લગભગ વકીલ સાહેબોનો શું નિર્ણય છે તે અમારે જાણવું રહ્યું. અત્યારે તો માત્ર વિચાર વિનિમય માટે જ આગાહી અમે પ્રસ્તુત કરીએ છીએ. હવે ઉંમર થઈ, પડકારનો સામનો કરવા માટે અમે એટલા માટે તો આગાહી નહીં કરવાનું જણાવતા હતા. પરંતુ કાયદાકીય ગૂંચમાંથી બહાર આવીએ પછી આગાહી ધમધમાઈએ. આગાહી કરવા માટે તો તૈયાર છીએ, પણ કાયદાકીય ગૂંચ છે. અત્યારે જે આગાહી આપીએ છીએ માત્ર વિચાર વિનિમય માટે આપીએ છીએ. જેને માનવું હોય એને માને અને ન માનવું એ ન માને. અમારા માટે ખેડૂતોનું હિત અગત્યનું છે. જનતા જનાર્દન અમારા માટે સર્વોપરી છે અને એટલા માટે અમે આગાહી આપીએ છીએ. પરંતુ અમે ઘણા કામ કરતા હોઈએ છીએ. અમારે ખેડૂતની ભાષામાં તો અમે ખેતરમાં જઈએ તો ગાડું લઈને ગયા ત્યારે ઉબેટ વચમાં આવે. એટલે એ ઉબેટ છે ને, એ ઉબેટને અમારે ધીરે ધીરે દૂર તો કરવી પડે. એટલે કાંટાળો માર તો કાંટો વાગે, આ બધું થાય. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન કાકા પણ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા અને કહ્યું કે મેં પણ એમને મનાવવા માટે સોમવારે ફોન કર્યો હતો. રાજકોટના એક વ્યક્તિના ખોટી રીતની કનડગતથી, ખોટી રીતના દબાણથી અને એની ખોટી ધમકીઓથી એમણે કાલે નિર્ણય કરેલો અંબાલાલ કાકાએ કે હવે હું હવામાનની આગાહી નહીં કરું. એના કારણે આખા ગુજરાતના લાખો ખેડૂતોમાં સોપો પડી ગયેલો. અને મને આનંદ છે, હું સમગ્ર મીડિયાને અભિનંદન આપું છું કે મીડિયાએ કાલે જ આ વાત ખૂબ જોરશોરથી ઉપાડી અને અંબાલાલભાઈને બધાએ વિનંતી કરી કે તમે એક વ્યક્તિના કારણે આ લાખો ખેડૂતોની જે ઈચ્છા છે અને તમારી આગાહી એ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે, અનુભવથી છે અને ખૂબ પદ્ધતિસરની છે અને એને લગભગ 70-80% એ સફળતા પ્રાપ્ત કરે છે. એવી આગાહી તમે ચાલુ રાખો. મેં પણ ગઈકાલે અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો. ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી ગઈકાલે રાત્રે એમને જે નિવેદન નહીં કરું એ નિવેદન પાછું ખેંચ્યું છે અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે.